કેટલા વાગ્યા? તે આપણી બે વહુને કીધું નહોતું કે તાર મમ્મીની ખબર કાઢવા આપણે જવાની છે? અરે કીધું તું કે મારે આજે ખબર કાઢવા જવાનું છે, વહેલી જાગી જજો. પણ તમને ખબર છે ને, આ શહેરની વહુઓથી તો કંટાળી ગયા. પણ કહેવાતુંય નથી ને, કહેવા જઈએ તો એને એમ થાય છે કે મારી સાસુ બોલે છે. પણ શું કરીએ હવે, એ લોકો જે રીતે ઢળાયા હોય, જે રીતે મોટી થઈ હોય, એ રીતે જે લોકો અહીંયા રહેવાની ને. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ પપ્પા. જય શ્રી કૃષ્ણ. ગ્રીન ટી છે પપ્પા, તમે ગ્રીન ટી પીશો? અરે અરે મારે ત્યાં મારી માટે પાણી લાવી, હું તો રાજી થઈ ગયો. એવા સપના નહીં જોવાના આપણે. હા, શહેરની વહુઓ છે. પણ બેટા, મેં તમને ગઈકાલે જ કીધું તું ને કે આજે મારી મમ્મીની ખબર જોવા મારે જવાનું છે. હા તો જાઓ ને, અમે ક્યાં તમને ના પાડી છે? પણ તમે થોડા વહેલા જાગી ગયા હોત તો અમે લોકો અત્યારે તો અડધે પહોંચી ગયા હોત. ઓ મમ્મી, વહેલા જાગ્યા છીએ. રોજનો અમારો 2 વાગ્યાનો ટાઈમ છે. આજે અમે 11 વાગે ઉઠી ગયા. જોયું નહીં? મમ્મી, હું એલાર્મ સેટ કરીને સૂતી હતી રાત્રે. એક્ઝેક્ટ 11 વાગ્યાનો. જેવો એલાર્મ વાગ્યો ને, તરત ઊભી થઈ ગઈ કે આજે મમ્મી પપ્પાને જવાનું છે ને. હા, જાઓ તમે. એમ નહીં, 11 વાગે જાગવાનું હોય તો એ અલાર્મ સેટ કરવો પડે. પપ્પા, અલાર્મને થોડી ખબર છે કે આપણે કેટલા વાગ્યાનું સેટ કર્યું છે. અને મીરા, કાલે હું 2 વાગે તો પાર્ટીમાંથી આવી, તો પછી એલાર્મ સેટ ના કરવો પડે પપ્પા? હા હા, બધી વાત સાચી. પણ તમને ખબર હતી કે વરસને વટલે દાડે મારે જવાનું હોય છે અને તમે એક દિવસ પણ ન સંભાળી શકો. પ્લીઝ મમ્મી, સવારમાં લેક્ચર નહીં પ્લીઝ. તમને લોકોને જવું હોય તો તમે જાઓ. એ બધું છોડો ને, આ તમે પાછા ક્યારે આવશો? કેટલા દિવસ લાગશે તમને પાછા આવતા? હા કે- પપ્પા, ક્યારે પાછા આવવાના છો તમે લોકો? હે, કેટલા દિવસ શું? 2-3 દિવસે આવીશું. પણ તમે લોકો કેમ પૂછો છો? તમને મારા વગર નહીં ગમે એટલે ને? મમ્મી, સમજો વધી ગયું. એવું કાંઈ નથી. અમને તો છે ને આ રસોઈની ચિંતા હોય ને. હવે તમે ના હોય તો રસોઈ કોણ બનાવે? અમે એટલે પૂછીએ છીએ. અને મીરા, કામવાળી પણ છુટ્ટી પર ગઈ છે અને બીજી કોઈ ઓપ્શનમાં મૂકીને નથી ગઈ. ના ના, હું તો મજાક કરતી હતી. હું તો આજે સાંજે જ મારી બાની ખબર જોઈને આવી જઈશ. હો બેટા. સાંજે મમ્મી અત્યારની રસોઈ બનાવી દીધી છે? હા, ભાખરી બનાવી છે, બીજું બાકી છે. બાકી? હા, એટલે એટલા માટે કે મારે બીજી બધી તૈયારીઓ કરવાની હતી ને, એમાં મેં રસોઈ નથી બનાવી. પણ તમે પેલું તમારું શું આ શહેરમાં પેલું ખાવ છો, એ બનાવીને આજે ખાઈ લેજો. 2 જણ જ છો તમે. મમ્મી, ખાતા તો આવડે છે, પણ બનાવતા કોને આવડે છે? હા, આ તમારે પેલા મોબાઈલમાં નથી આવતી બધી રેસીપી? તમે કહો છો ને ખાના ખજાના, તે દિવસ મને બતા, એ જોઈને બનાવી દેજો. હા હા, એ તો મીરા હમણાં આવશે ને આદિત્યભાઈ અને દેવાંગ. હા, ચાલશે. ઠીક છે મમ્મી, તમે લોકો જાઓ. નીકળો. હા, અમે જઈએ છીએ. અને સાંભળો, તમે કશે પણ જાઓ તો પાછળના દરવાજે તાળું, આગળના દરવાજે તાળું, ઉપર તાળું, બધે તાળા મારીને જજો. અને 100 વાતની એક વાત, કબાટની ચાવી તો છે ને હું હારે લઈ જાઉં છું, એટલે કબાટમાંથી એક પણ વસ્તુ કાઢવાની નથી. સમજી ગયા? અમારે કબાટનું કંઈ કામ પણ નથી. તમારા કબાટમાં આમ પણ છે શું? તો અમે લઈ લઈએ. અરે આ તો આપણે કઈ વહુ છે કે આપણે એના નોકર છે, કઈ ખબર નથી પડતી. ના ના ના, વહુઓ છીએ, વહુઓ છે. અને વહુઓ છે ને આપણી બહુ સારી છે. બિચારી બંને શહેરમાંથી આવી છે ને, એટલે થોડુંક ઘણું આપણે ચલાવવું પડે. પણ હો સાંભળો, મેં શાકભાજી છે ને ખાલી ધોઈ નાખ્યા છે, ફ્રીજમાં મૂકવાના બાકી છે. તો એ કામ થોડું પતાવી દેજો ને તમે બે ભેગા મળીને. હા પપ્પા, હું તમને શું કહું છું, આ તમે હમણાં બોલ્યા ને કે નોકર, અમે તમને નોકર સમજતા હોય તો પગાર ના આપીએ દર મહિને. અમે નોકર નથી સમજતા એટલે તો પગાર નથી આપતા. હા, તમારા સસરાની સમજવામાં ગેરસમજણ થાય. હવે અમે રજા લઈએ. હા હા મમ્મી. મમ્મી, નીકળો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ચાલો, હવે તમે શું જોયા કરો છો? મને ઊભા થાવ ને. જાઓ ને. મીરા ભાભી, ઓહ, આ શું છે? મેં તને કેટલી વખત ના પાડી છે, મને ભાભી નહીં કહેવાનું. મને ઓકવર્ડ ફીલ થાય છે. મીરા કે ને. ઓકે સોરી. મીરા, એક કામ કર ને, ભાખરી તો બનાવીને જ ગયા છે, શાક તું બનાવી આપ ને. એક્સક્યુઝ મી, હા? તું મને ચીંધે છે. હું તારા કરતાં મોટી છું. અને બીજી વાત, હું શાક બનાવીશ ને તો તું બીજી વખત ખાવા જેવી નહીં રહે. એટલે પ્લીઝ આ મને નહીં ચીંધતી. ઓકે, તું મોટી છો ને તો હવે તને ભાભી જ કહીશ. કે જે ભાભી, પછી મને પણ આવડે છે બધું બોલતા. સમજી ગઈ ને?
તો રસોઈ કોણ બનાવશે? મને શું ખબર? તું મને શું કામ પૂછે છે? મમ્મી તો નીકળી ગયા, સાથે સાથે પપ્પાય નીકળી ગયા. એટલી બધી ભૂખ લાગી હોય ને તો તારા પતિશ્રીને કે બનાવીને ખવડાવશે. હા, એ તો મેં વિચાર્યું જ નહીં. એના માટે મગજ જોઈએ બેટા, વિચારવા માટે મગજ જોઈએ. છે તારી પાસે? દેવાંગને હું કઈ રીતે મનાવીશ રસોઈ બનાવવા માટે? કંઈક તો કરવું જ પડશે ને. ચલો આવવા તો દે, કંઈક કરીએ. દેવાંગને કઈ રીતે મનાવીશ? હસબન્ડ છે, આમ પણ બિચારો માનેલો તો છે. મનાવવાની જરૂર શું છે તારે એને? નાટક તો કરવું જ પડશે, નહીંતર દેવાંગ રસોઈ નહીં બનાવે. ગોપી સૂતી છે શું? ચાલ ને આપણે જમી લઈએ. બહુ ભૂખ લાગી છે યાર આજે. ચાલ. જમવાનું? બસ એ જ તો નથી બન્યું. શું વાત કરે છે? કેમ નથી બન્યું જમવાનું? દેવાંગ, મને બહુ જ પેટમાં દુખે છે. તમે એક કામ કરશો, તમને થોડું થોડું બનાવતા તો આવડતું જ હશે ને? પ્લીઝ તમે કંઈક બનાવી દો ને. મને તો બટેકા પૌવા બનાવતા આવડે છે ખાલી, બાકી કંઈ નથી આવડતું. બટેકા પૌવા? એક કામ કરો ને, યુટ્યુબમાંથી જોઈ જોઈને શીખી લો ને પ્લીઝ. મને બહુ જ પેટમાં દુખે છે, હું નહીં બનાવી શકું. અને મેં ભાભીને કીધું પણ ભાભીને માથું દુખે છે, એટલે બેવને એક સાથે જ માંદું પડવું હતું એમ ને? પ્લીઝ 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 દેવાંગ, બનાવી દો ને. કંઈક કરીએ, પણ જોઈ જોઈને પણ કઈ રીતના થશે મને એ નથી એક સમજાતું. કામ કરો, આદિત્યભાઈને તો આવડતું હશે ને, તમે બંને ભાઈઓ મળીને બનાવી નાખો. એવું થોડી જરૂરી છે કે દર વખતે લેડીઝ જ બનાવે. આદિત્યભાઈને ક્યાંથી આવડે? આવડતું હશે, તમે એને પૂછો ને. ભાભી એમને શીખવાડી દીધું હશે. એ તો મારી પહેલાના આવ્યા છે ને લગ્ન કરીને, ક્યારેક તેમને બનાવ્યું જ હશે. આમ પણ મોટા ભાઈ સિનિયર ખરા ને, એટલે આ લાઈનમાં એમનો એક્સપિરિયન્સ વધારે હશે નહીં? હા પ્લીઝ જાઓ ને, કયો ને આદિત્યભાઈને પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ઠીક છે, પણ બનાવવું શું એ તો કે? અરે કાંઈ પણ બનાવી દો, બસ બનાવી દો, ભૂખ લાગી છે. કંઈ પણ ચાલશે. ચાલ તો કંઈક નક્કી કરીએ અમે બંને ભાઈ. હા આદિત્યભાઈ સોરી. બચી ગઈ. બહુ પેટમાં દુખે છે બાપરી. ભગવાન ભગવાન ભગવાન. ચાલ ફટાફટ જમી લઈએ. લો, મમરા જ ખાવાના છે? જમવાની વાત કરું છું. હા તો હવે મમરા જ ખાવાના હોય ને. મમ્મી પપ્પા તો ગયા, જમવાનું કોણ બનાવશે? એટલે તે જમવાનું નથી બનાવ્યું? તમે તો એવી રીતે પૂછો છો ને કે હું પ્રોફેશનલ કુક હોય. ના, નથી બનાવ્યું. તાળી પાડો. તાળી પાડીશ તો બનાવી દઈશ. ના, તો પણ નહીં બનાવી દઉં. પણ તાળી પાડો ને તો થોડું સારું લાગે મને. જો મીરા, આ તો ખોટું કહેવાય. એક તો સવારમાં વહેલા જાગીને હું ઓફિસે કામ પર વયો જાઉં અને બપોરે માણ ઘરે જમવા માટે આવું તો તે જમવાનું નથી બનાવ્યું. હા, મમ્મી ક્યારેક બહાર જાય તો ઘરની બધી જવાબદારી તારે સંભાળવી જોઈએ ને. સાચી વાત છે. આટલા લાંબા લેક્ચરનો ફાયદો શું? એક ફોન કરાય ને કે જમવાનું બનાવ્યું છે કે નહીં, તો હું ના પાડત અને તમે લઈને આવત તો કેવા મસ્ત મજાના સાથે જમતા હોત નહીં? અરે ફોન કરતા તો મને આવડતો હતો, પણ મને ખબર હતી કે જો હું ફોન કરું ને તો તું કહે કે હોટલમાંથી લેતા આવજો, એટલે જ મેં ફોન નહોતો કર્યો. મને એમ કે ઘરે કંઈક બનાવશે. અને ફોન નતો કર્યો ને એટલે જ હવે તમે ભૂખ્યા રહેશો. મારો તાલી. હાઈ ફાઈ. ના, હું ભૂખ્યો નથી રહેવાનો. મને બહુ ભૂખ લાગી છે ભાઈ, કંઈક બનાવ ને ફટાફટ. આ બધું છે ને મમ્મી પાસે રડવાનું હોય. ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. મને શું છે, મને લાગી છે. મેં મમરા જ ખાધા. આમાં હવે થોડાક જ છે, આટલા તો મારું પેટ પણ નહીં ભરાય. તમે શું કામ ચિંતા કરો છો? તમે તો મારા પતિ છો. આખું પેકેટ રાખ્યું છે તમારા માટે, એ ખાઈ લેજો. ના મીરા, ખરેખર યાર બહુ કડકડતી ભૂખ લાગી છે. જમવાનું તો કંઈક બનાવવું જ પડશે. મમ્મી કંઈ બનાવીને નથી ગયા? મમ્મી ભાખરી બનાવીને ગયા હતા ને તો એ ભાખરી સારી ન લાગી. મેં તો કૂતરાને ફેંકી દીધી. શું? હા. મમ્મીએ બનાવેલી ભાખરી તે કૂતરાને ફેંકી દીધી? હાસ તો હવે અમે તો ખાઈએ નહીં તો કોણ ખાય? અરે અમે છીએ ને,
હો શેટ, હું તો ભૂલી જ ગઈ હતી કે આપણા ઘરમાં પણ કૂતરા કરતા જાય એવા માણસો છે. મારો મતલબ છે કે ભૂલી ગઈ હતી કે મારો ઘરવાળો બાકી છે જમવાનું એમ. મીરા તું જલ્દી કઈ કર, મને બહુ ભૂખ લાગી છે. ફટાફટ તને જે આવડતું હોય ને એ બનાવી નાખ. જલ્દી કંઈક કરું ને તો લાવો ફોન, હમણાં જલ્દી કંઈક કરું. ફોન? હા, જમવું છે ને તો જલ્દી લાવો. હા લે ને. આ શું કરે છે તું? હા, આ સ્વિગીમાં ઓર્ડર શું કામ કરે છે તું? બહારથી નથી મગાવવાનું ભાઈ. અરે પણ તમને ભૂખ લાગી છે ને તો જલ્દી જલ્દી જમવાનું મંગાવી દઉં. ના ના ભાઈ, એ કરતા તો હું જાતે બનાવી લઈશ, ખર્ચો વધારે થઈ જશે. આ થોડાક મમરાઈ ખાઈ લઉં અને ખાવું તો પડશે ને તો જ રસોઈ બનશે. કેવી વાત કરે છે? એવા માણસ છે યાર, મમરામાં પણ જીવ પડે આ લોકોનો. એ જલ્દી બનાવજો, ભૂખ લાગી છે બહુ. હા. સો ડિસરિસ્પેક્ટફુલ. મમરા લઈ લીધા. એ શું કરવું કાંઈ સમજાતું નથી. કોઈ ખુલે એવો નથી. અરે મોટા ભાઈ, તમે અહીંયા? તું અહીંયા શું કરે છે? હું રસોઈની તૈયારી કરું છું. રસોઈની તૈયારી? એટલે કે તારો વારો પડી ગયો? હા મોટા ભાઈ, સેમ ટુ યુ. તો સારું કર્યું. સમજી લે કે હું તારી મદદ કરવા આવ્યો છું. મમરા ખાઈશ? થોડાક છે ખા. એમાં? હા છે ને થોડાક. હા ખાઈએ થોડાક મમરા તો ખાઈએ. તો તે શું નક્કી કર્યું છે રસોઈ બનાવવાનું? નક્કી તો મને બટાકા પૌવા આવડે છે, બાકી ખાવામાં તો એમ મજા નહીં આવે ને. ખરેખર હા, કેવી ઘરવાળી મળી છે. રસોઈ એને બનાવીને તૈયાર રાખવી જોઈએ, એના બદલે આપણે અત્યારે આવીને રસોઈ બનાવવી પડે છે. વિચાર તો કર. અરે એ તો ઠીક છે મોટા ભાઈ, પણ ભૂખ બહુ લાગી છે. શું બનાવવું એ તો કયો. મને લાગી છે આ મમરાઈ પૂરા થઈ ગયા. શું બનાવશું? કઈ મળતું નથી. દાળ મળી ગયો, ગરમ મસાલો. અરે ગરમ મસાલો પેટમાં ભરશે, ખાલી ગરમ મસાલાને શું કરીશ? આ દાળનું કઈ બનાવતા આવડે છે? એનું તો શું બને? છોડ. અરે મને એ થાય છે કે આ લોકોને એટલી સમજ નહીં પડતી હોય કે કંઈ નહીં તો જે એને આવડતું એ બનાવી દેવાય. ખાલી રોટલી ભાખરી તો આવડવી જોઈએ ને, એ ખાઈ લે. અરે પણ મોટા ભાઈ, હું શું કહું છું, હવે એ લોકો નથી બનાવતા તો આપણે બંને કાંઈક ટ્રાય કરીએ ને. જે થશે એ જોયું જશે. હા, આ બટેકા મને અહીંયા દેખાય છે. બટેકાને બાફી નાખવા છે? શેકી નાખીએ. બટેકાને શેકીને એનું શાક કરી નાખીએ. એ જ કરીએ હે ને? મૂકી દે 4-5 બટેકા. ચાલુ કરીને. અને આ ડીશ ક્યાં છે? અહીંયા અંદર શેની ડીશ છે? એટલે ખોલતો. અરે મોટા ભાઈ, આમાં તો ભાખરી છે. હા, પણ આ મીરા તો કહેતી હતી કે ભાખરી છે હોય તે મોટા ભાઈ, ખાઈ લો. આપણું તો થશે. હા ભાઈ, આપણું થઈ ગયું. એટલા બટકા એ પેટ ભરી લઈએ, બાકી જોયું જશે. એને ખાવું હશે ને તો બનાવશે. મેં તો ચાલુ કરી દીધું છે. એટલે હું ચાલુ કરી દઉં. આવી જિંદગી છે ને કોઈને ન આપે. પણ આ ભાખરીમાંથી દૂધ અને બિસ્કિટનો સ્વાદ. એમાં એવું છે ને, મમ્મીના હાથની બનાવેલી હોય ને એટલે એમાં પ્રેમ હોય. પ્રેમનો સ્વાદ છે. કૂતરાએ ખાતેલી છે. ખા. ગમે હોય પણ આ ભાખરી આજે અજીબ છે. હા, હવે વાત માની જાવ ને. તમને કેટલી વાર કીધું, અમે જ્યારે આવીએ ત્યારે તમને કહીએ છીએ કે હાલો અમારી હારે શહેરમાં ચાલો, પણ તમે એકના બે નથી થતા. એ તમે ગમે એટલું કહેવો ને તોય હું નહીં જ આવું. એ મારા ગામડા જેવું કાંઈ નહીં. આ જો અહીં બેઠી હું છું ને
તો એને બધાયના મોઢા દેખાય ને આ કંઈ વાર આવતું હોય ને એ તમારા સિટીમાં તો છે ને બંધ બારણે બેસવાનું, કોઈના મોઢાય ન દેખાય. એ મારે ન થવું, હું અહીં હારીશ છું. તમે કાંઈક અરે તમે તમારી માટે અમે તમને તમારી માટે નહીં અમારી માટે કેવી છે ઈ. તમે ત્યાં હોવ ને તો અમને નિરાશ રહે. ઓલું તો અમારે તમને મળવું હોય એટલે અહીં આવવું પડે અને અમને ત્યાં તમારી ચિંતા થાય. ઓલું તમે અમારી હારે રહેતા હો ને તો અમને એમ થાય કે હાલો ભાઈ બા અમારી હારે તો રહેશે. અને બા આ જો આ તમારી હારે માણસ રાખ્યા છે પણ અમારા જેવી દેખભાળ થોડી કરે. તો મારું માનો ને તો તમે અમારી હારે હાલો ને શહેરમાં. એ ના પાડી ને તમને, મારે ક્યાંય નથી આવવું. હું ભલે ને મારું ગામડું ભલું. અરે પણ ગામડામાં તમારે રહેવું છે તો હાવ એકલું, અને આયા કોણ તમારે બીમાર પડ્યો હોય તો તમને અર્જન્ટ દવાખાને કોણ લઈ જાય લ્યો. અને મારી વાત સાંભળો, આ બીમારીમાં તમારી હારે અહીંયા નર્સ રાખી હતી, આ 2 માણસ રાખ્યા હતા, પણ શું અમારા જેવી દેખભાળ થઈ? નહીં ને, ના થઈ ને. અરે હું કહું છું તમને, આ અમારે કામ ધંધો ત્યાં છે ને એટલે અમારથી શહેર નથી છૂટતું, પણ તમે તો હાલો અમારી હારે. એ મારી વાત સાંભળો, આ મારી હમણાં છે ને તબિયત બગડી હતી ને તો આપણી બાજુમાં ઓલી કડવી ડોહી નહીં, એ રોજ મને રોટલો ને છાશ ને દૂધ ને બધુંય દઈ જતી હતી. મારે છે ને ક્યાંય આવવું નથી, મને અહીં રહેવા દો ને કહું છું. જો બા હું શું કહું, તમે વધારે નહીં 15 દી મહિનો રોકાવ. જો તમને ન ગમે ને તો હું પાછા તમને ગામડે મૂકી જાય બસ. એટલે પણ તું સમજતી કાં નથી? તને ખબર છે ને કે આપણા મા દીકરીના ઘરનું પાણી એ ન પીતા હોય, એટલે મારે છે ને હવે આ જાતિ જિંદગી મારે એ પાપ કરવું નથી. દીકરીના ઘરના પાણી પીવા ને ખાવાના ખાવા ને એ અહીંયા બધું સારું જ છે. અને સાંભળ, એ અહીંથી હાઈડાઈટ થતી ત્યાં આવું ને ત્યાંથી પાછી ન ગમે એટલે અહીંયા આવું, એમાં તમે કંટાળી જાઓ. અમે નહીં કંટાળીએ. અરે એમ નહીં, તમે એમ કહો છો કે દીકરીના ઘરનું પાણી ન પીવાય, પણ દીકરીને ઘરનું પાણી ન પીવાય પણ દીકરાના ઘરનું તો પાણી પીવાય ને. હું છે ને તમારો જમાય નહીં પણ તમારો દીકરો છું, હું તમને હગા માં સમજુ છું તમને, તોય તમે સમજતા નથી. એ તમે છે ને ભલે ને મારા દીકરા થઈને રહ્યા હો પણ વ્યવહારે તો મારા જમાય જ છો ને. મારે નથી આવું કહું છું, તમે ધડ મૂકો ને. અરે આ બધા તમને આજુબાજુવાળા સેવા કરે છે ને એ કંઈ તમને હારા જોઈને સેવા નથી કરતા, એ બિચારા શરમે ધર્મે સેવા કરે છે કે ગૌઢો માણસ છે તો આપણે સેવા તો કરવી પડે ને. અને લોકો છે ને બા વાત કરે કે છોકરી એમની શહેરમાં આમ ઠાઠમાં રહે છે અને માની દેખભાળ નથી કરતી. અને એક વાત તમને કહી દઉં, આ ભાઈ વિદેશમાં જઈને પડ્યો છે અને હું એક જ છું અહીંયા શહેરમાં, તો તમારી દેખભાળ તમારી દીકરી ન કરે તો બીજું કોણ કરે? અને તમે તો છે ને ભાગશાળી છો, તમને આવી દીકરીને આવો જમાઈ મળ્યો છે. જો બા મેં કીધું ને ન ગમે ને તો પછી છે ને તમને હું ગામડે મૂકી જાય, પણ તમે 15 દી હાલો. હું એક શરતે આવું. હું માનશો? હા કયો તો ખરા શરત. એ ત્યાં છે ને હું આવું તો ખરી પણ મને ખાટલો લઈ દેવાનો અને રોજ છે ને મને સાંજે ખાટલામાં નીચે બેહવા જવા દેવાની. પછી ઘરમાં રહ્યો તો એમ હું કાંઈ ઘરે નહીં રહું. એ હારું બા, તમારી બધી સર તમને મંજૂર, પણ તમે હાલો. અને ખાટલાની ક્યાં વાત કરો તમે? એક ખાટલા તમે કહેતા છો ને તમારા માટે 10 ખાટલા લાવું હું, પણ તમે હાલો. એલામાં ખાવાનું ખાટલામાં, હુવાનું ખાટલામાં, પછી ક્યાં વાત રહી? લો અને રોજ મને છે ને રોટલો જ કરી દેવાનો હો. હા તમને છે ને ગરમ ગરમ રોટલો, દૂધ, છાશ તમે જે અહીંયા જમતા હતા ને એ જ તમને શહેરમાં જમાડીશું. બસ લ્યો, તો મને વાંધો નથી. મને એક ખાટલો જોઈ અને એક હારો રોટલો જોઈ, મારે બીજું જોઈ હું. બધુંય તમને ટાઈમ થાય એટલે બધુંય મળી જાય. હા હાલો હાલો. ભાગશાળી છો માડી કે તમને આવા દીકરીને આવા જમાઈ મળ્યા, નકર અત્યારે હાડ થાય છે બધા ઘટિયા, કોઈ ભાવે નથી પૂછતું ગામડામાં. એ હા જમાઈ, હું તો ભાગશાળી છું કે તમે મને મળ્યા છો. એ બીજો મળ્યો હોત ને તો કોઈ મને વતાવા ન આવત. એ હાલો. એ બા હાલો, આ તમારો છે ને થેલો મેં તૈયાર જ રાખ્યો છે. હાલો. મારે બજારની ડાબલી મૂકી છે ને? આ બધું મૂક્યું છે. એ હાલો. આવો બા. એલી રીસા, આ તું કોના ઘરે લઈ આવી છે ને આ છોડ્યું કોણ છે? મમ્મી બાને અહીંયા કેમ લઈને આવ્યા છો? હા બા, હા આપણું જ ઘર છે, આપણું જ ઘર છે બા. અને આ 2 છોડીઓ મારી વહુઓ છે. હા આદિત્ય, દેવાંગ, દેવાંગની વહુ ગોપી અને આદિત્યની વહુ મીરા. એલી કઈક ભૂલ થાય છે, આપણી વહુ આવી ન દેખાય.
હા આપણી જોવો છે પગે લાગો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને તમારા માટે અલગથી કહેવાનું પગે લાગવું. કેમ આ લોકોને પગે લાગતા નથી આવડતું? આપણે છે બા આપણે છે આ શહેરની છે ને છોડીઓ એટલે એ લોકોને આપણા રીત રિવાજ ન ખબર પડે. હે સમય તમે તો કંઈક એવું કહેતા હતા ને કે એ શહેરમાં મારે બહુ બધી મિલકતું છે ને મારું બહુ મોટું નામ છે ને એવું બધું છે. તો હે સમય આ વહુએ કાં બધા અધૂરા કપડાં પહેર્યા છે, આણે નીચેનું નથી પહેર્યું, આણે ફાટલું પહેર્યું છે, કાં આવું બા ફેશન હું છે? ફેશન ફેશન. અને ફાટેલા ના કહેવાય અને ફેશન કહેવાય. હવે ઘોળી ગઈ તમારી ફેસનું. આવા કપડાં પહેર્યા હોય ને ફેસનું કહેવાતી હોય? બા 120 વીઘા જમીન હોય મિલકત હોય પણ વહુ શહેરની હોય તો આવું પહેરે. આમાં તમે અમને એમ ના સમજશો કે અમે ફાકા ફોજદારી કરીએ છીએ. અત્યારની વેજા છે ને બા આવા જ કપડાં પહેરે છે. મમ્મી પ્લીઝ એમને લઈ જાઓ. તમારા નાની સાસુ છે. હા પણ એના રૂમમાં લઈ જાઓ ને એમને. હા, બા બધી વાત જવા દો. હમણાં તમને તમારા રૂમમાં લઈ જાઓ, સરસ મજાનો ખાટલો ઢાળી દઉં, તમે આરામ કરો. હા આરામ કરો. ચાલો. નથી સોટલા વાળ્યા ને નથી કાંઈ ને. દેવાંગ આ શું છે? શું છે શું મારા નાનીમાં છે શું? તમને લોકોને અક્કલ જેવું છે કે નહીં? હા તમારા રૂમમાં બેસીને તમારા વર સેવા કરે ને એ તો સારું લાગે. અમારી માની સામે મારી તો ઇજ્જત નહીં. મમ્મી શાંત થાવ શાંત થાવ. તમને લોકોને તો ખબર છે ને કે તમારા નાનીમાં કેવા છે. અરે મને ખબર છે મારી વહુ ફેશનેબલ છે પણ મારી માં જ્યાં સુધી આ ઘરમાં રહે ને ત્યાં સુધી તમારા આ ઢોંગ ઢળા મૂકી દેજો. મમ્મી બધું બોલ્યા ને મેં કોઈ ના સાંભળ્યું પણ આ ફેશન વાળું લીધું ને મને બહુ જ ગમ્યું. હા મમ્મી આઈ લવ યુ. આઈ લવ યુ. આઈ લવ યુ. ડોબા જેવી તને એમ કહે છે કે પૂરા કપડાં પહેરજે જ્યાં સુધી અહીંયા બા છે ને ત્યાં સુધી. પ્લીઝ એક્સક્યુઝ મી અમારાથી આવું બધું નહીં થાય. એક કામ કરો દેવાંગ તમે છે ને બાજુનો ફ્લેટ છે ને ખાલી પડ્યો છે બુક કરાવી લો. મમ્મી અહીંયા રહેશે ત્યાં સુધી આપણે ત્યાં રહેશું. ઓ હલો. એ આને કોક સમજાવો બા સમજાવો. હા આવું નહીં થાય. અમારી માં છે બહુ જૂનવાણી વિચારની છે. તો અહીંયા શું કરવા લાવ્યા તમારી માને? તબિયત નહોતી સારી ને બાની એટલે સેવા કરવા લાવી અહીંયા. સેવા કરવા? હા એટલે કોણ કરશે? શું તું પણ ગોપી એ તો મમ્મી જ કરશે ને. તું સાંભળ ને ખાલી. હા મમ્મી તમે કન્ટિન્યુ કરો. મસ્ત એક્શન કરો છો જલ્દી બોલો. મસ્ત એક્શન. અમારી વહુઓને થઈ શું ગયું છે જો હું તમને કહું છું. મને તમારી ફેશનથી વાંધો નથી, તમારી રહેણી કરણીથી વાંધો નથી, પણ મારા માં આવ્યા છે ને ત્યાં સુધી જરા સંભાળી લેજો. તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. તમને દેખાયું નહીં તમારા સસરાને મારી માં સંભળાવીને ગઈ. આટલી માલ મિલકત છે, આટલો રૂપિયો છે, 120 વીઘા જમીન છે, તોય ટૂંકા કપડાં પહેરે છે, ફાટલા કપડાં પહેરે છે. જો મમ્મી તમારે જે કેવું હોય ને કયો પણ તમારા મમ્મી નતા બોલ્યા ફાકા ફોજદારી એ અમે નથી કરતા. હા આપણી પાસે ખરેખર જમીન છે તો બોલવું જોઈએ ને તમારે. જમીન છે તો ભલે ને રહ્યા પણ એ જ્યાં સુધી અહીંયા રહેશે ને ત્યાં સુધી તમારે લોકોએ મમ્મી જેમ કહે છે ને એમ જ કરવું પડશે. હવે કઈ દેવાંગ મારાથી નહીં થાય. હા અરે શું નહીં થાય તારે પણ કરવું જ પડશે ને. મીરા ભાભી કરશે. મીરા પ્લીઝ તું કઈ કે ને આપણે થોડા કઈ પહેર્યા વગર રહી શકીએ. મારી વાત સાંભળો મારી માયો, મને બચાવજો નહીતર મારી માં છે ને મને ઉપરનો રસ્તો બતાવશે. મહેરબાની કરજો. હું આટલી ઉંમરે મારી માંથી બેહું છું. એટલે તમે શું વિચારો છો કે અમે તમારી જેમ સાડી પહેરીને રહીએ? હા, સાડી નહીં તો કમસે કમ ડ્રેસ પહેરજો. તમને જેમ ઠીક લાગે એમ કરજો પણ થોડા દિવસ સંભાળી લેજો. ચાઇનાની દિવાલ છે ને વચ્ચે હોય છે હોય. શું છે મમ્મી આ બધું?
રાડો નહીં પાડો ને આમ થાકે છે કે મારા મમ્મીથી બીવું છું તો રાડો શું કામ પાડો છો? અરે રાડો ના પાડું તો બીજું શું કરું? હું ધીમા અવાજે જ બોલું છું. હા, મારા બે છોકરાઓ જોડે મહેરબાની કરીને સેવા નહીં કરાવો. તમે લોકોએ બાયડીના ગુલામ બનાવી દીધા છે. એ બંને તમને પ્રેમ કરે છે, એનો મતલબ એમ નથી. એ મમ્મી, હં. તમને તમારી મમ્મીનો રંગ લાગી ગયો કે શું? જો અમારા ગુલામ નથી, અમારા હસબન્ડ છે અને અમે થાક્યા હોય તો તું ખોટું શું કામ બોલે છે? અમે એમ જ રહીએ છીએ ને. હમણાં તો તમને રાંધીને ખવડાવ્યું પણ ખરા. હા મમ્મી, તમે બહાર ગયા હતા ને? પણ તમારે અરે હવે એ વાત મૂકો ને. હું શું કહું છું કે તું છે ને તારા જટિયા છે ને બાંધી રાખજે. હવે બા આવ્યા છે ને તો આ બધું બાંધીને રાખવાનું. તમે બાંધીને રાખજો, આ સારું ન લાગે. હા, થોડા દિવસ બેટા, થોડા દિવસ. મારી બહુ સારી છે, આમ તો બહુ સારી છે. ઓ માય ગોડ, સો ચીપ પીપલ. હું કઈ નહીં કરું એવું. અરે ચીપ, હેલો, અને હું પણ નહીં કરું. ઓકે, શું હું પણ નહીં કરું? અરે અરે ગોપી, સમજાવ તારી બાળકીને સમજાવ. મમ્મી અવાજ વયો જાય. મમ્મી બેસો તમે, અવાજ વયો જાય. તમે આમ કેમ કરો છો? હા, ગોઠવીને કેટલું ગોઠવવું આમાં કાંઈ સમજ નથી પડતી. બસ આ બા જ્યાં સુધી છે ને ત્યાં સુધી બસ આ બંને સકણી રહે તો સારું. આપણે બધા છીએ ને એને સરખી રાખવા માટે. આપણે બધા મહેનત કરશું, હિંમત રાખીને આપણે એને સરખી કરી દેશું. ચિંતા નહીં કરતા. પણ હા, બાને છે ને આ બંનેની સામે ન આવે ને એવો પ્રયત્ન કરવો પડશે. હા, સાચી વાત. તમે રિલેક્સ. હા, મને શોપિંગ કરવા ક્યારે લઈ જશો? જો બકા, શોપિંગ કરવા જઈશું આપણે શાંતિથી. હા, મમ્મી જે કહેતા હતા ને એ સાચું જ કહેતા હતા. તમે પાછું ચાલુ કરી દીધું? હું શોપિંગ કરવા ક્યારે લઈ જશો એમ પૂછું છું તો તમે મમ્મીની વાત ચાલુ કરો છો. પણ મમ્મીએ મને કીધું છે કે હું તને આ વાત કરી દઉં. હા, બહુ ટૂંકા કપડાં અને થોડુંક ઘરનું કામકાજ કરવાનું રાખવાનું. હા, હમણાં આ ટૂંકા કપડાં છે? આ તો આખા પહેરેલા છે, આમાં ક્યાં તમને ટૂંકું દેખાય છે? પણ એમ છતાંય બા ગામડેથી આવ્યા છે ને એટલે એમને આ બધું બહુ આમ અજુગતું લાગે એટલે. જો દેવાંગ, મારાથી નહીં થાય. હા, બાને તો જોઈએ છે કે હું સાડી પહેરીને ફરું, મારાથી નહીં ફરાય. જો ગોપી, તું જેમ કહેશે ને એમ હું કરીશ. બસ તારા હાથ દબી દઈશ, પગ દબી દઈશ, જરૂર પડે તો હા, મતલબ માથું દબી દઈશ. તું જેમ કહીશ એમ કરીશ. હા, પણ થોડા દિવસ સાચવી લે ખાલી. બસ એ તો હું નહીં સાચવું તો એ તમારે કરવું જ પડશે. એમાં કઈ નવી વાત નથી. હા, અત્યાર સુધી કરતા જ તા ને? હા, એ તો કરતો જ તો. તો પણ કરવાનું જ હોય, એ તમારો ધર્મ છે. પતિ ધર્મ જેને કહેવાય ને એ છે. તો તું થોડો પત્ની ધર્મ નિભાવ ને, હું પતિ ધર્મ નિભાવી દઈશ. બસ મેં કેટલો મારો પત્ની વ્રતા ધર્મ નિભાવ્યો છે તમને ખબર છે? મારા મમ્મી પપ્પાને છોડીને હું તમારા ઘરમાં આવી, આવા ઘરમાં. એટલે મારા ઘર કરતાં તો તમારું ઘર નથી જ સારું. હા, તો પણ અહીંયા પડી છું ને કોના માટે? મારો પત્ની વ્રતા ધર્મ નિભાવવા માટે. આનાથી સારું તો બીજું આ સારું જ છે ને ઘર તો. સારું જ છે, પણ મારા ઘર જેટલું તો નથી જ સારું. હવે તમે મગજમારી નહીં કરો, ચા બનાવી દો, જાઓ. ચા બનાવવા અત્યારે જઈશ તો બા આવ્યા છે ને તો? એટલે અત્યારે જાઓ છો કે નહીં? પછી રાખ ને, ગમે ત્યારે હું બનાવી દઈશ. અરે મને અત્યારે ચા પીવી છે તો પછી શું કામ રાખું? ગોપી, મારી વાત માન ને તું. જો તું ખાલી એક વખત મને ઓકે કહી દે કે તું નાના કપડાં નહીં પહેરે એટલે હું બધું જ કામ કરી દઈશ. બસ હું નાના કપડાં જ પહેરીશ, મને ગમશે એવા. ઓકે, જ્યાં પહેરું છું ને બસ એવા જ. તમે જાઓ ને યાર, હવે ચા બનાવીને આવો ફટાફટ. હા, એ તો કરવું જ પડશે નહીં, બાકી મારી વાત તો કોઈ દિવસ માની જ છે ક્યાં. અરે મીરા, અરે શું થયું? પણ શું થયું? હા, બા છે કે બોમ્બ છે? આવ્યા ત્યારના ફૂટવાનું ચાલુ જ છે બધી વાતમાં. તો બોમ જ છે. એટલે શું થયું છે? શું? હાય, ટૂંકા કપડાં નહીં પહેરવાના, બહાર જમવા નહીં જવાનું, ઘરવાળાઓ સેવા ન કરે તો આ સાસરામાં આપણે કામ શું છે? હાલ રીસામણે જતા રહીએ બે. રીસામણે? હાસ તો પછી ત્યાં કોણ સેવા કરશે? એ વાત પણ સાચી.
અહીંયા હશું તો આ લોકોને આપણે ટોર્ચર કરી કરીને સેવા કરાવડાવશું ને. હા ગોપી, મને તો એમ હતું કે તારામાં અક્કલ જ નથી, બોલ. પણ તારામાં થોડી ઘણી અક્કલ તો છે. હા, થોડી ઘણી એટલે હવે વખાણ કર્યા ને તો બસ એટલામાં માની જવાનું હોય. પછી તમારે તો આવડું લેક્ચર જોઈએ અક્કલ ઉપર. મીરા, તને ખબર છે અત્યારે મને દેવાંગે એવું લેક્ચર આપ્યું કે મારે ટૂંકા કપડાં નહીં પહેરવાના, બા છે ત્યાં સુધી બહુ સાચવીને રહેવાનું. જે અત્યારે કરી રહ્યા છે ને એમાં કંઈ જ નહીં કરવાનું. બોલ. મને પણ એવું જ કીધું છે આદિત્યએ કે ટૂંકા કપડાં નહીં પહેરવાના, બાર કિટી પાર્ટીમાં નહીં જવાનું. પણ જો હું છે ને આ બધું કંઈ માનવાની નથી. હા, તારે માનવું હોય તો માનજે. તું છે ને દેવાંગભાઈથી ડરે છે, હું કઈ આદિત્યથી ડરતી નથી. ઓ, હું પણ એનું કંઈ માનવાની નથી. હા, બિલકુલ નથી માનવાની. હું શું કહું છું, બહુ દિવસો થઈ ગયા નહીં આપણે પાર્ટીમાં ગયા જ નથી, અને બા આવ્યા પછી તો ક્યાંય નથી ગયા. ચલો ને આજે આપણે પાર્ટી કરવા જઈએ. અને હા, સાથે પેલી ભાભીને લઈ જઈને આ બાજુમાં રહેવા આવી છે નવી, ખબર છે? આ પેલી આ સાડી વીટીને ફરે છે એ? અરે ડોક્ટર છે. ઓ ભલે ડોક્ટર હોય, એ કેવા કપડાં પહેરે છે? મને કોઈ અંદરથી ડોક્ટર તો લાગતી જ નથી. એ છોડોને જે હોય આપણે એને લઈને જઈએ પાર્ટીમાં. ઓ માય ગોડ, કેવા દિવસ આવ્યા છે. હવે ચીપ પીપલ સાથે રહેવાનું મારે. ચાલ, ઇટ્સ ઓકે, ડન કરીએ ત્યારે. રેડી થઈને આવ. સારું, 8 વાગે નીકળીએ. સારું, હું જાઉં છું. હા? એ પેરિસ શું? શું ગોપી, તું પણ યાર શું વાતો કરે છે? જે મજા આવે ને એ પહેરી લેવાનું, બસ ખાલી બાની નજરમાં નહીં આવવાનું. સમજી ગઈ ને? આનો ઇસ્તેમાલ કર. હા, તો એક કામ કરીએ, આપણે છે ને બાને એવું કહીને જશું કે અમે શાકભાજી લેવા જઈએ છીએ, એટલે બા પણ ખુશ અને આપણે પણ ખુશ. વાહ ગોપી વાહ, સાચે થોડી એવી અક્કલ છે, પણ તું કામ બહુ જાજુ કરાવે છે એની પાસે. ચલ ત્યારે, હવે હું જાઉં છું. હાઈશ, આજે તો કિટ્ટી પાર્ટીમાં જવા મળશે. ચાલો ત્યારે હું રેડી થઈ જાઉં. અરે માથા કૂટ, એટલે શું કરે તું અહીંયા? કંઈ નહીં, જો ને હું તો છે ને ડિપ્રેશનમાં આવી ગઈ છું, બહુ વધારે પડતી. ડિપ્રેશનમાં? હા. અરે પણ શું થયું? આ જુઓ ને આદિ, તમારા બા આવ્યા ને ત્યારના ખબર નહીં, મને તો કંઈ ગમતું જ નથી. ડિપ્રેશનમાં આવી ગઈ છું, ડિપ્રેશનમાં. માણસ છે કે ભૂત છે? ભૂત તો નથી, પણ તને ડિપ્રેશન એ નથી, હકીકતમાં ડર કહેવાય, બીક લાગે છે તને. ઓ, હું તમારાથી નથી બીતી તો તમારા બાથી શું બીવાની હતી? વાતો કરો છો. એ વાત એ સાચી હો, પણ આ ફાટલા પહેર્યા છે તે પાછા તને ના પાડી હતી ને? આને છે ને ફાટલા ના કહેવાય, ફંકી કહેવાય. આ જ વાંધો છે તમારા ગરીબ લોકોનો, કંઈ ખબર તો પડતી હોય ને, અને બસ નીકળી પડે બજારમાં. ગરીબ? હા, ગરીબ જ છીએ ને. જ્યારથી તારી સાથે લગ્ન કર્યા છે ને ત્યારથી સાલો ગરીબ બની ગયો છું. એટલે પેલા અમીર હતા એમ? ક્યાં હતી તમારી અમીરી બધી? અમીરી તો કુટી કુટીને હતી, પણ સાલી બધી ચકના ચૂર થઈ ગઈ. આદિ, હે છોડો ને, મારું એક કામ કરશો તમે? હા બોલ ને, શું કરવાનું છે? આ તમારા બા આવ્યા છે ને એને સમજાવીને રાખો. મારા હાથે ચડ્યા છે ને તો ગળું દબાવી દઈશ. એવું ના કરાય, એમની ઉંમર તો જો, મારું ગળું દબાવે તો બરાબર છે, પણ એ તો જતા રહેશે સીધા જ. એવું ના કરાય. એ જતા રહે ને એટલા માટે જ ગળું દબાવું છું. જો એ જતા રહે ને તો આખા ઘરને શાંતિ જ શાંતિ. અરે શાંતિ તો થઈ જશે, પણ છે ને એના માટે થઈને તારે સરસ મજાના કપડાં પહેરવા પડશે, પ્રેમથી એની સાથે રહેવું પડશે, વાતો કરવી પડશે, એમને મનાવવા પડશે. ઓકે, એ 5 મીટરની સાડી પહેરવાની, માથે ઘૂંઘટ કાઢ્યો હોય, એ લાલ કલરની બિંદી નાખી હોય, એવું? હા, એવું ક્યારેય નહીં થાય. પણ એમાં તું ખરેખર મેં જોયું ને તો બહુ સરસ લાગતી હતી, અને આમાં તું રણવિખંડ લાગે છે. કેવી લાગુ છું? એટલે આમાં નથી બરાબર લાગતી એમ કહું છું. છો આદિત્ય કુમાર? આદિત્ય કુમાર, મારી વાત સાંભળી લેજો. હા બોલો. સંસ્કાર તો મારામાં કુટી કુટીને ભર્યા છે, પણ હું કોઈને દેખાડીશ નહીં. અરે તો એ શું કામના? દેખાડ ને. કીધું ને નહીં દેખાડું, સમજાતું નથી? હું તો આવીને આવી જ રહીશ. તમારા બાને મારાથી વાંધો હોય ને તો ગેટ આઉટ કહી દો એમને. કહી દઉં છું, પણ તું છે ને મારી સામે આવી રીતે આંખ એટલે કે ડોળા કાઢીને વાત નહીં કર. મને છે ને ડર ન લાગે, પણ કંઈક થવા લાગે, એટલે છે ને પ્રેમથી વાત કરવાની મારી સાથે. હું કંઈ બોલતો નથી એટલે તારે મનમાં આવે એમ તું બોલે જાય છે. જાને જીગર જાને મન, તુજકો હે મેરી કસમ.
આ તમારા બારિયાને એને સમજાવીને રાખજો. મારે તો તને સમજાવી હતી, બાને હું કેમ સમજાવીશ? કેવા ભોળા છો નહીં તમે? ઇમ્પોસિબલ કામ હોય ને તમારે એ જ કરવાના હોય. મિશન ઇમ્પોસિબલ ખબર જ છે ક્યારે માનવાની જ નથી, તો શું કામ લપ કરો છો અહીંયા આવીને? પ્રયત્ન, ઓલું કહેવાય ને કે પ્રયત્ન કરતો રહેવાનો, ક્યારેક સક્સેસ મળી જાય. હા, ક્યારેક ને ક્યારેક સક્સેસ મળી જાય, મળી નથી અને મળવાની નથી. અને હવે લેક્ચર કર્યું ને તમારા મમ્મીના ઘરે વહી જઈશ. અરે ના ના મીરા, તું એમ જતી રહે તો મારું શું થાય? એ જ તો તમને કહું છું, તમને મારા વગર તો ચાલે જ નહીં. ના, મારે તો શું તારી સેવા કરવાની હોય ને, એટલે હવે તો આદત પડી ગઈ છે. સાલા હાથ પણ એવું કે પગ દબાવ માથું દબાવ, પગ દબાવ માથું દબાવ, અને એ નો દબાવે ને તો સાલા દુખવા લાગે. બોલ. હમણાંથી તો મને એવું થાય છે, ખબર છે શું? શું? ગળું દબાવ, ગળું દબાવ, ગળું દબાવ, ગળું દબાવ. અરે ના 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 ના, એવું નહીં. ગળું દબાવ ન સારું લાગે. હા, જો હું બાને કહીશ ને, તને છેલ્લી વાર કહી દઉં છું, તું છે ને સારા કપડાં પહેર ને તો બા જલ્દી અહીંથી જતા રહેશે. કે એને એમ થશે કે વાહ, હા વહુ કેટલી સારી છે, સંસ્કારી છે, અને તમને બંનેને જોઈને હરખમાં ને હરખમાં પાછા સાજા થઈ જશે અને ફટાફટ એના ઘરે જતા રહેશે. એટલે કહું છું. કેટલું મસ્ત બોલો છો. જાવ ને અહીંયાથી, કોઈ માનવાનું નથી. સો ચીપ પીપલ. પીપલ આવું બધું બોલ્યા કરે ઇંગ્લિશ, જાણે એને એમ કે મને એકને જ આવડે છે. મને તો આ બારીએ શું જોતી હતી? બહુ મોડું થઈ ગયું. કેમ છો દામિની બેન? હું મજામાં છું, પણ તમે બંને આજે અહીંયા? આજે તમે જલ્દી આવી ગયા હોસ્પિટલથી ને? હા, કામ હતું તમારે? હા. શું થયું બોલશો બંને? કઈ બીમાર નથી ને? તો ચેકઅપ કરી આપું. હા, ના 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 ના, અમને કોઈ બીમારી નથી. દામિની મેડમ, બીમારી તો અમારા ઘરમાં છે, પણ હવે કેવી રીતે તમને? કોને શું થયું? અમારા ગામડેથી મારા સાસુમાં આવ્યા છે. સાસુમાના મમ્મી, ગઢા સાસુમાં. તો એ બીમાર છે? ના આવે, એ બધાને બીમાર કરે છે. કેમ, કોરોના થયો છે? ના આવે, આ ડોક્ટર છે તોય બહુ ભોળા છે નહીં. સાંભળો, એ છે ને ચૂની રૂઢીવાળા માણસ છે, એકદમ રૂઢિચુસ્ત. સાડી જ પહેરવાની, સેથો પૂરવાનો, બંગડી પહેરવાની, અને અમને લોકોને આવું ગમતું નથી. એટલે છે ને અમે તમારી પાસે આવ્યા છીએ કે એવી કંઈક દવા આપો ને કે આ ડોશીમાં સૂતા જ રહે 24 કલાક. હા. જો એની તો છે ને કોઈ દવા નથી, બની નથી ને બનશે નહીં. જેવું ચાલે છે ને એવું ચાલવા દેવાનું. પણ આવું ને આવું ચાલશે ને તો અમે નહીં ચાલીએ એનું શું? મીરા, એ છોડ ને આપણી પાર્ટીની વાત કર ને. હે, કઈ કીધું? અમે એવું કહેતા હતા દામિની બેન કે અમે છે ને અત્યારે પાર્ટીમાં જઈએ છીએ, તો અમે એવું વિચારતા હતા કે તમે પણ ચલો ને, એટલે અમને પણ કંપની મળી જશે અને થોડું મજા આવશે તમને પણ. એ ના હો, આ મારા ઘરે છે ને આ પાર્ટી અલાવ નથી, હું ના આવી શકું. તમે ડોક્ટર છો કે ચપરાસી? દેખાય છે? આ કોણ યુઝ કરે? ડોક્ટર. આ કોણ પહેરે? ડોક્ટર. તો હું ડોક્ટર છું, ચપરાસી નહીં. તો પણ તમે આવા કેમ છો? આવું સાડી પહેરીને ફરવાનું ને પાર્ટી શાર્ટી નહીં કરવાની ને એટલે શું? અરે હું છે ને પહેલેથી આવી જ છું, અને મારું ઘર છે ને ત્યાં પણ આવી જ રીતે ચાલતું આવ્યું છે. સમજી ગઈ, આ પહેલેથી જ બુદ્ધિ વગરના છે એમ કે છે. અચ્છા, ઓકે, તો તમે નહીં આવો? નહીં, હું નહીં આવું. અમને તો લાગ્યું કે નવા પાડોશી છો, તો ચલો તમને પણ થોડું મજા કરાવીએ. પણ તમે બહુ ગામડેથી આવો છો એવું લાગે છે. એક કામ કરો, તમે છે ને બંને ક્યારેક મારા ઘરે આવજો, આપણે ઘરે પાર્ટી કરશું. ઘરે પાર્ટી કોણ કરે? હું સોરી, અમને નહીં ફાવે. ચાલ ને આની જોડે ટાઈમ પાસ કરવા કરતા. જા, હું આવું છું. હા, દામિની મેડમ, સાચું બોલો, તમારા ઘરે આવું કાંઈ અલાઉડ નથી કે તમને કાંઈ આવડતું નથી? એક કામ કરો, ચાલો બહાર મળો, પણ હું તમને કહું. હાલો. ના ના, એક કામ કરો ને, હું હવે ઘરે જાઉં છું, આપણે પછી મળીશું. ચીપ પીપલ. ચીપ પીપલ. મજા આવી ગઈ પાર્ટીમાં, હે ને? બહુ જ મજા આવી ગઈ. મને તો એવું થાય છે ને કે 2-3 દિવસ એકવાર નીકળી જ જવું જોઈએ ઘરમાંથી. પણ આ તમને ડોક્ટરનું કંઈ સમજાયું? જોયું નહીં, આવી જ નહીં આપણી જોડે. કેવી
ચીપ માણસ છે ને. શું ખબર એને શું હોય, કેવી સાડી પહેરીને કેવી લાગે, અજીબ જ લાગે મને તો એ. હા, અને કેટલી સિમ્પલ સાડી પહેરી. આપણે ડોક્ટર હોય તો આમ કેટલા મસ્ત એન્ટ્રીમાં ફરતા હોય. આપણે ડોક્ટર નથી તો આવી એન્ટ્રીમાં ફરીએ છીએ. ડોક્ટર હોત તો આપણે હાય. હાય બસ હવે સપના જોવાનું બંધ કર ને, મને તો ટેન્શન નથી જતું. શેનું? આનું હા. બા શું થયું બા? શું જોવે છે આ? કાંઈ નહીં. હા, શું થયું? કાંઈ નહીં કહું છું. તને સાચું કહું, મને આ ડોશીમાને જોઉં ને તો ડર જ લાગે. આમનામાં કઈ ભૂત ભૂત તો નહીં હોય ને? એ શું કાંઈ પણ ભૂત ભૂત શું હોય? કાંઈ ના હોય. હવે જો ને કેવી રીતે આપણી સામે જોવે નહીં, મને તો બીક જ લાગે. મને તો લાગે છે કે એનું થોડું મગજ ચસકી ગયેલું છે. થોડું પૂરેપૂરું મગજ છે જ નહીં. મગજ હોય ને એ આવા હોય જ નહીં. કોણ જાણે, આવ્યા ત્યારથી હું તો ડિપ્રેશનમાં જ આવી ગઈ છું ને. પણ એ જોઈને શું કર્યા આવી રીતે? કંઈ ખબર નહીં પડી. મને શું ખબર, આ ફેશન ના જોઈ હોય, ફેશન જોવે તો અજીબ અજીબ લાગે. મને લાગી છે મમ્મીએ જે બનાવ્યું નહીં હોય કે શું? મને શું ખબર, તું બધું મને કેમ પૂછે છે જાણે તારો મેનેજર હોય એમ. અરે બેટા તારો પગ લાવ તો. મારો પગ લાવ ને. દબાવવા હશે દે ને. હા દબાવો બા, બહુ જ દુખે છે મને. બા પછી મને પણ દબાઈ દે. એ બા, ઓ શું કરો છો? બેટા તારું ફાટી ગયું છે હાવ, તો મેં કીધું લાવ ટેભા ભરી દઉં. અને આ તમે બધી શેરન્યુ રહ્યો ને તો તમને ન આવડતું હોય ટેભા ભરતા. લાવ ને હું ભરી દઉં. લાવ લાવ. બા આ ફેશન છે, ફેશન પાછું હું કીધું? છે ને બા, આ શહેરમાં છે ને બધી છોકરીઓ આવા જ કપડાં પહેરે. આ તમે મૂકી દો ને, આ લાગી જશે. એટલે આવા ન પહેરાય કહું છું. આ જો આને નથી પહેર્યું એવું. મારા ફાટેલા નથી, એના ફાટેલા છે. એટલે જ કહું છું લાવ તો ઓલું ક્યાં ગયું મારું, હો ને દોરો લાવ ને. બા બા સાંભળો છો? સાંભળો મારી વાત. આ મેં જે પહેર્યું છે ને એ દુકાનમાંથી આવ્યું ને ત્યારે આવું જ હતું, અને જ્યાં સુધી પહેરીશ ને ત્યાં સુધી આવું જ રહેશે. અરે માડી આવા પહેરાતા હોય. શું વાંધો છે આમાં? હું વાંધો નથી એમ કે, આ જો તારું અડધું શરીર આમાં જ દેખાય છે. પણ એમાં એવું છે ને બા, એમને થોડીક હમણાં પૈસાની તકલીફ ચાલે છે એટલે થોડુંક આ સસ્તું મળે, આ જીન્સ થોડુંક મોંઘું મળે એટલે એમણે આવું લીધું છે ને મેં આવું લીધું હતું. હેલી તારી પાસે પૈસા નહીં? તને કહું છું. હા હા તારી પાસે પૈસા નથી તો મારી પાસે છે ને થોડાક પૈડા છે તો લઈ જવાય, પણ આવા ફાટેલા લુગડા ન લેવાય. હા બા સાચી વાત છે તમારી. આવા ફાટેલા કપડાં ના પહેરાય. એક કામ કરો, તમારી પાસે જે પૈસા પડ્યા હોય ને એ લઈ આવો, મને આપી દો, હું નવું પેન્ટ લઈ એ આવીશ. હું લાવી દઈશ તને, મને દુકાન બતાવી દેશે, પણ આવા તો નો જ લાવતી હો. હા હો બા. કેવા ભૂંડા લાગે છે. હા બા, તમે કયો એમ બા, તમે જાઓ બા. બોલવાનાય નથી એ શું છે આ લોકોને બધું? તો. હા તે મને હમણાં કીધું ને કે મેનેજર રાખ્યો છે મને, તો મેં વિચાર્યું કે હું થોડો બદલો લઈ લઉં એ વાતનો. જોજે હા, મારી સાથે બદલો લેવા નીકળી છે ને, આ બધું તને ના ભારે પડે. ચીપ પીપલ. પણ હવે આ ફાટેલું જીન્સ તો ચેન્જ કરી દો, થોડું પૈસા હું આપીશ, બીજું લઈ આવો. મજા આવી ગઈ. એલી એ રીસા, રીસા ક્યાં મરી ગઈ? એ આમ આવ રીસા. હા હા બોલો બા, હું થયું? એ બોલાવ તારા બાપને. બાપુજી? બા બાપુજીને ગયા ને 5 વર્ષ થઈ ગયા. એલી એ રોવા ક્યાં બેઠી? હજી જીવતો છે તારો બાપ, બોલાવે ને અહીંયા. મારો બાપ નથી જીવતો બા, એને ગયા ને 5 વર્ષ થઈ ગયા. એલી એ તું કઈ પીને બેઠી છે? કહું છું કે તારા બાપને બોલાવ, જા જલ્દી. બાપને બોલાવ કહું છું. ક્યાં છે ઈ? બા તમને થઈ હું ગયું?
એલી મને નહીં તને થઈ ગયું છે, બેરી થઈ ગઈ છે. કહું છું બોલાવ તારા બાપને, મારે એનું કામ છે. બાપુજીને લાવવો જટલાય હસી ઊભી ઊભી સોયા કરે છે. લાવ તારા બાપને. આજ એના બાપને બતાવી દઉં. આખી જિંદગી મને બકરીની જેમ રાખી કા. આ જો આ સિંહણ છૂટી થઈ છે, આજે હું તારો વારો પાડી દઉં. એલી એ રીસડી, કેટલી વાર છે, બોલાય ને તારા બાપને કહું છું. લો બાપુજી. એ આ હું છે? એનો ફોટો નથી જોતો, મારે તો તારો બાપ જોઈ છે. બાપ બોલાવી સાહેબ. બાપુજી હવે ફોટામાં જ છે, હવે ઉપર ગયા, એમને હાજરા હાજુર ક્યાંથી લાવું? એલી એ તારો બાપ કાંઈ એવડો અમથે નથી ફોટામાં હમાઈ જાય. એ કહું છું એ મોટો 5 હાથનો છે, લઈ આવે ને. બા તમે સમજો, તમને હું દઈ ગયું છે, આ બાપુજી છે. આમ જો મારા ફોટામાં ન જોવો, દાંત કાઢ્યા કરે છે. એને આય બોલાવાય. બા ના આવે, બાપુજી ના આવે, પણ તમે શું? હે ભગવાન, તમને શું થઈ ગયું? મને કાંઈ નથી થયું. આ થોડી છાશ આપો ને. છાસ ને આપો, આ પુલાવો લોટો લાવો. એલી એ છોડી આમાં કહું છું. આમાં લોટો હાસવશો. હું જોઈશ તારે? એ મને છે ને આ એક લોટો છાશ જોઈશે. કા તું અહીં ભેહું જોઈ ગઈ છે? હે એ ભેહું તો અમારે ગામડે હોય, અહીંયા કાંઈ તને મળે બળે નહીં હો. એ હાલતી નહીં થા. અને હું એમ કહું છું તો ઓલા નાકા ઉપર ઓલો પાણીપુરી વેચે છે એની છોડી છે ને તું? એ ડોહી કોણ છે? અરે બા, આ ભૈયાની છોકરી નોય, આપણા પાડોશી છે ને એમની બહુ ડોક્ટર છે. ડોક્ટર હું ડોક્ટર. શાંત થાવ. આ મારા પરમ પૂજ્ય માજી છે, આ મારા બાપુજી છે, અને એમને કઈક થઈ ગયું છે, સમજે? એટલે આજે આવું બધું બોલે છે ને. બા આ છે ને ભૈયાની દીકરી નય, આપણે બાજુવાળા છે ને પડોશી, એમની વહુ છે, વહુ. ડોક્ટર એલી એ કેની ડોક્ટર ને હું છે? એ સાસ બા દેતી નહીં હું છે નહીં આપણા ઘરમાં કહું છું. એ પછી છે ને તમે મારા ઘરે આવશો ને ચેકઅપ કરાવો તો ચેકઅપ નહીં કરી દો. ત્યાં છાશ ન દીધી ને તો. મારી વાત સાંભળો, આ લોટો લો, ફ્રીજમાં છાશ મૂકી છે, લઈને જતા રહો ને. લ્યો એક લોટો છાશ. એ આવીને ઘરમાં ન બોલાવાય કહું છું. આજે સાસ લેવા આવીને કાલ કઈક બીજું લઈને જતી રહે. બા મને એમ કહો ને, તમને થઈ શું ગયું? કાંઈ નહીં, તાર બાપને બોલાવ કહું છું. આર્યા હે, આ નહીં જોયું? હાવ બીકણ છે, ફોટામાં હમાઈ ગયો છે. કહું છું હાસા બાપને લાવ અહીંયા. ત્યાં સાચું જ છે મારો બાપ ફોટામાં. આની આરે વાત કરું, મારે એનું કામ હતું, પણ આમાં કાં વયો ગયો? થોડું એવું લાગે છે. લાગ્યું જ મને. એક કામ કરજો, મારા ઘરે આવજો. મારા ઘરે છે ને મસ્ત દવા છે, હું આપી દઈશ. એ હારું હો. હવે તમે છાસ લઈને જાઓ. એ બા છાશ. એ તો ખબર જ હતી, બધું મફત નું લેવા આવું છે અહીંયા, કોઈને પૈસા નથી દેવા. બા આ બાપુજી. મારે ઈ નથી જોતો, મને ઓલો જોઈ છે ઉપર હૂતો છે ને, એને અહીં લઈ આવ કહું છું. ઉતા નથી, બાપુજી પોતાની પ્રેમમાં છે. હાલો બા, તમે બાપુજી હારે આવું વર્તન નહીં કરો. હું તો હાલી ભગવાન. હા ગાંડા જેવી છે, મને લાગે છે કે પી બી ગઈ લાગે છે, બાકી આવું ન બોલે ઈ. એનો બાપ તો બીકણ છે હો. જો નો આવ્યો ને એ મારો હાકોઠો જેવો છે, ઈ આવે ક્યાંથી અહીંયા?
પાગલ જ છે કે શું આ ઘરમાં? મોટા ભાઈ હા કોણ હતી? અરે આ તો આપણી બાજુમાં નવા રહેવા આવ્યા છે ને એમની બહુ ડોક્ટર સાહેબ ડોક્ટર જે હોય એ પણ બાકી જોરદાર હતી. ગમી મને ગમી ખરેખર. આમ જો તો ખરા કેટલા મસ્ત લાગે. સાડી પહેરી છે પણ વ્યવસ્થિત, એકદમ વ્યવસ્થિત. અને આપણી ઘરવાળીઓ જો અહીંયાથી ફાટલું પહેરે, અહીંયાથી ફાટલું પહેરે. અરે ક્યાંથી જોવું એમ થાય. ટી શર્ટ પહેરે, પાર્ટીઓમાં જાય. કયા શોખ નથી એમ કે મને. પાછું 7 ચોપડી ભણી છતાંય ઇંગ્લિશ બોલવાનો શોખ નહીં. ચીપ પીપલ મારા ભાભી. એ સાંભળી સાંભળીને મારા કાનના પડદા ફાટી જશે. એ નહીં બોલતો છે ને. તો આ ડોક્ટર જો ખરેખર આટલું ભણ્યા, ડોક્ટર બન્યા છતાં પણ આમ કેટલા વ્યવસ્થિત રહેતા આવડે છે. ખરેખર હા. મારી ગીતા જો આવી સાડી પહેરીને હોત. ગીતા? મોટા ભાઈ શું નામ હતું? ગોપી વહુ. ગોપી. ગોપી જ થાય થાય હા, મારે થાય છે. નામ ભૂલાઈ જાય, આવું જ થાય. કારણ કે મને તો છે ને એક જ નામ આવડે એનું. મીરા ન ફાવે એટલે એને છે ને હું કહું માથાકૂટ, વાવાઝોડું, આવા બધા નામ દઈએ ને ત્યારે દિલને ટાઢક પહોંચે. ટાઢક હાલ ત્યારે માથાકૂટને મળી લઈએ. પણ ખરેખર ડોક્ટર સાહેબ એટલે ડોક્ટર સાહેબ વાત ન પૂછો. હાલ ત્યારે મજા આવી ગઈ સાચે. બહુ જ. કેમ તમે લોકો આટલા બધા હસો છો? લે, હસવા જેવી વાત છે તો હસીએ છીએ. તમારે હસવું છે તો તમને પણ કહું. આ ખબર છે 2-3 દિવસ પહેલા બાએ ખેલ માંડ્યા હતા. બા રાડો પાડતા હતા, નખરા કરતા હતા. હા હા, મમ્મી વાત તો કરતા હતા. ખબર નહીં એમનું મગજ ચસકી ગયું હતું. ના, મગજ ચસકી નહોતું ગયું, મગજને જાણી જોઈને ચસકાવી દીધું હતું. એટલે જે વાત હોય એ સીધે સીધી કોને? હા, તો સીધી સીધી વાત કહું છું. મેં બાને દારૂ પાયો તો. શું? હાય ભગવાન, કેવી મજા પડી ગઈ હતી. હા, બા તો છે ને આખે આખો ખંભો પી ગયા હતા. તમે લોકો કેવા માણસ છો? કેવા? બા સાથે આવું કરાય? લે, કેમ ના કરે? આ તો હું બાને થોડી મોડર્ન લાઈફસ્ટાઈલ જીવતા શીખડાવતી હતી. અને બા હવે તો એટલા ફ્રેશ લાગે છે પીધા પછી કે તમને શું કહું. ફ્રેશ લાગે છે એમની ઉંમર પ્રમાણે. તમને જરાય શરમ ના આવી યાર? મીરા તને આવી હતી? ના ના, મને તો શરમમાં ખબર જ નથી પડતી કે શરમ કોને કહેવાય. શરમમાં કાનો માતર નહીં ને પાછું એટલે. હે ભગવાન, આ તમે લોકોને સમજાવવા પણ કેમ? બધી વસ્તુમાં મજાક જ સૂજે છે. શું દેવાંગ, તમને કેવું લાગ્યું પ્લાન એ તો બોલો. અરે શું કેવું લાગ્યું? કઈ સારું કામ નથી કર્યું તમે લોકોએ? લે બોલો. બાને આટલા ફ્રેશ કરી દીધા. તમને ખબર છે 2-3 દિવસ તો હજી ચક્કર જ ખાય છે. એ 2-3 દિવસ થયા છતાંય ભાનમાં નથી આવ્યા. વિચાર તો કરો. એમાં વિચાર શું કરવાનો? હવે બારે લિમિટ રાખવી જોઈએ ને. આપણને ખબર છે કે આપણને દારૂ ચડી જતો હોય તો લિમિટમાં પીવાય ને. અરે પણ એમને પાવો શું કામ જોવે? એ થોડા પીવે છે. મને તો એમ થયું કે બા થોડું એન્જોય કરે. હવે હમણાં 2-5 વર્ષમાં તો મરી જ જવાનું છે કે નહીં, તો જીતા જીવે એક સારું કામ કરી નાખે એમ. આને તો સારું કામ કઈ રીતના કહેવાય? મને એ સમજાવ પહેલા. તમારા માટે સારું ન હોય તો મારા માટે સારું ન હોય. મને તો ગમ્યું, મને તો બહુ જ મજા આવી. મને ગમ્યું અચ્છું મીરા, એ તારો પ્લાન જક્કાસ હતો. એ આખું ઘર ગોટાળે ચડ્યું છે. 3 દિવસથી ને પ્લાન જક્કાસ હતો.
એક મિનિટ, અમારી જિંદગી ગોટાળે ચડી તો તમને ના દેખાયું, અને તમારા બા 2-3 દિવસ ગોટાળે શું ચડ્યા, તમે તો બાજવા ઉપર આવી ગયા બે લે. એટલે તમે બા સાથે બદલો લીધો એમ ને? એ તમને લોકોને આ કપડાં પહેરવાની ના પાડે છે, વાત વાતમાં ટોકે છે, એટલે તમે લોકો એમની સાથે આવું કર્યું. ના ના, એવું કંઈ નહીં. અમે હમણાંથી બહુ પાર્ટીમાં નથી જઈ શકતા ને, તમને એમ થયું કે ઘરે જ પાર્ટી કરી લઈ બા સાથે, એટલે. નહીં માને આ લોકો મોટા ભાઈ. ઓ આ શું છે એટીટ્યુડ, એ પણ આપણને પસ્તાશે, કરવા દે ને. એ તો એવું જ થવાનું ને, પણ બાકી મજા બહુ આવે હો. મોટા ભાઈ પણ આપણે ત્યાં જઈને કરશું શું? અરે એમાં કરવાનું શું હોય? આમ મળવા કે જોવા તો જઈ શકીએ ને. હા, ડૉક્ટર સાહેબ ઘરે આવી જ ગયા હશે, એટલે આપણે જોઈએ તો બે ઘડી આનંદ થાય અને આપણું માઇન્ડ છે ને એકદમ ફ્રેશ થઈ જાય. સમજે છે ને? હા હા સમજુ છું. તો ચાલ. આજ તો આપણે છે ને ઓરેન્જ મોલમાં જ જવું છે શોપિંગ કરવા માટે. ત્યાં બહુ મસ્ત મસ્ત ઓફર હોય છે, અને મારા જ સ્માર્ટ વોચ લઈ જ લેવી છે. ભલે. અલે આ બે ક્યાં જાય છે? ઘરે તો એમ કઈ નીકળ્યા હતા, ઓફિસમાં જઈએ છીએ, અને આ સોસાયટીમાં, અને પાછા ચાલીને? ચાલ તો આપણે પાછળ જઈએ. ક્યાં જાય છે? ડોક્ટરના ઘરે. અલ્યા, ડોક્ટરના ઘરે કેમ? કેમ આદિત્યભાઈને તાવ આવ્યો છે? ના ના, દેવાંગને કઈ થયું છે? કીધું તો નથી, પણ જોઈને લાગતું નહોતું કઈ થયું હોય એવું. નક્કી દાળમાં કઈ કાળું છે હા ગોપી? ના ના, હવે દાળમાં શું કાઢવું હોય? ચલો આપણે બી જઈને જોઈએ. હા, આખી દાળ જ કાઢી છે નહીં? ચાલ હવે. બની શકે. આગળ બોલજો કે દાંત જ કાઢજો? હા, બોલવું તો છે કે મારે આપણે પૂછવાનું છે ને? હા, પૂછવાનું છે તમને. અરે આને મજા નથી. શું થયું છે તને? હા, બહુ પેટમાં બહુ દુખે છે. તમારું પેટ ત્યાં છે? પેટમાં દુખે છે. કઈ દવા હોય તો? આપો ને. હા, બહુ દુખે છે. હું ચેક કરીને દવા આપી દઈશ. ચેક કરો. સુઈ જા. ચેક કરો. બસ, મારા ક્લિનિક પર આવજો, ત્યાં હું ચેક કરીને તમને દવા આપી દઈશ. અહીંયા નહીં. ક્લિનિક પર આવવું પડશે ને? હા. આ બરાબર છે. ક્લિનિક પર જવું પડે ને. અહીંયા તો ઘર કહેવાય. આ ઘરે કોઈ નથી ને? એટલે મને ખબર છે ઘરે કોઈ નથી એમ, પણ આ તો પૂછું છું ઘરે કોઈ નથી ને એમ. તમે કામ બોલો ને. કામ ને? હા, જો કામ આપણે શું હતું? બાકી સાડી મસ્ત પહેરે છે. સાડી બહુ સારી છે ખરેખર. તમારી સાડી એટલે ડોક્ટર સાહેબ કાંઈ ન ઘટે હો ખરેખર. જોરદાર. આ માંદડી પહેરો તમે, હું પહેરવો? જો હા, જુઓ મેચિંગ હો. સેમ છે. પેક કરીને આપી દઉં, તમે પહેરશો? સાડી મારે પહેરીને ક્યાં જવાનું છે? આ સાડી પહેરીને હું શું કરું? ભાભી પહેરશે ને? હા, એ પહેરશે. ના હવે એ ફાડી નાખશે, રેવા દે ને. ડોક્ટર સાહેબ, તમે આમ બંગડી પણ બહુ મસ્ત પહેરી છે ખરેખર. બંગડી મસ્ત છે. જોરદાર. તમે મારા પર નિબંધ લખવા આવ્યા છો? નિબંધ ને તમારા ઉપર તો લખીએ એટલું ઓછું પડે, કારણ કે તમે તો રૂપના અંબાર. તમારા શું વાહ. તમે તો જાણે લતને આમ કરો ને ત્યાં તો બધા આમ પડી જાય. ખરેખર હા, કેવી મસ્ત સ્માઈલ. આહા, જોરદાર. તમને ખબર છે, મારી એટલી તારીફ તો છે ને મારા ઘરવાળાએ કોઈ દી નથી કરી. હા, જો હવે પકડાનું. ડોક્ટર સાહેબ, અરે ભાઈ, જે મેન વાત કરવા આવ્યા હતા હવે યાદ ભૂલી આવી. ગયા. જો તમે હમણાં કીધું ને કે મારા ઘરવાળાએ ક્યારેય મારી તારીફ નથી કરી,
સેમ પ્રોબ્લેમ અમારી ઘરવાળી ક્યારેય સુધરવાની નથી. તમે એવી દવા આપો કે આમ તમારી જેમ સાડી પહેરવા લાગે, બંગડી પહેરવા લાગે, મંગળસૂત્ર પહેરવા લાગે. એ તમારી ઘરવાળી છે ને કોઈનાથી સુધરે એમ નથી. જીભડો જોયો છે ને એટલો મોટો છે, મજા આવે એમ બોલી દે. ખાસ તો ઇંગ્લિશ બંધ થઈ જાય ને એવું કરો કઈક. પીપીલ. ના એ નહીં બોલતા, કાનના પડદા ફાટી જાય મારા. એ નહીં બોલતા. જુઓ, અમારી પાસે છે ને કઈક એવો ઈલાજ નથી કે એમને અમે સુધારી શકીએ. તમે સમજો છો ને? હા સમજુ છું, પણ આમાં હું શું કરી શકું? તમે સાહેબ, ડોક્ટર છો ને, તમે તો ડોક્ટર તો છે કઈક તો દવા આપો. ભગવાનનું બીજું રૂપ કહેવાય, તો તમે જ કંઈક કરી શકો. આ તમારી બૈરીઓને છે ને આપણે સમજાવીએ ને તો એ સમજે એવી પણ નથી. અમે તો સાંભળ્યું હતું કે ડોક્ટર સાહેબ પાસે બધી દવા હોય, પછી તમારી પાસે આવ્યા હતા, પણ લાગતું નથી કઈક તમારી પાસે થશે કઈ. અરે થશે. ધીરજ રાખ ભાઈ, ધીરજ રાખ. જો ડોક્ટર સાહેબ, હા છે ને મારી ઘરવાળી તો મારું કંઈ સાંભળતી જ નથી, અને એને કંઈ કહેવા જઈએ ને એ પહેલાં એણે કંઈ કહી દીધું હોય. એટલા માટે તમારી પાસે એવો કોઈ ઉપાય હોય ને કે આમ તમે એને કહો અને એ માની જાય, પછી અમારું જ માને, બીજા કોઈનું નહીં. ખાલી એક એવી ટીકડી આપો ને, તે ટીકડી થઈ જાય. જોયું ને, મને ખબર જ હતી કે આ લોકો આવું કંઈક કરશે જ. જોઈ લે આ તારા વિશ્વાસનું પરિણામ. પણ તું હવે શું કરી? શું કરી? ચાલ હવે ચાલ ડૉક્ટર સાથે સેટિંગ કરી લેશે તો આપણે ક્યાં જશું? કંઈક તો કરવું પડશે, પણ અત્યારે ત્યાં તો નહીં જવાય ને. ચાલ હવે કરે. ના રે ના, હું તો અત્યારે જ એમને જીત મારું છું. ગોપી થોડું તો વિચાર કર, ત્યાં શું જાય છે? ચાલ ઘરે આમ અમને મૂકીને. હા, પછી જોઈ લઈશું એ લોકોને તો આપણે. હાય ચીપ પીપલ. આપો ને. અરે ડોક્ટર સાહેબ, તમે આપો ને, તમારા પગે પડું છું. ડોક્ટર સાહેબ જુઓ, તમે કહેતા હોય ને તો તમને આમ જુઓ પ્રણામ કરું. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ દવા. ડોક્ટર સાહેબ પાણી જાવ. ડોક્ટર સાહેબ આપો ને. આ તમારા ઘરમાં બધા ગાંડા જ છે કે શું? ગાંડા? ના ડાયા જ છે, બધા ડાયા. મારો પગ તોડી નાખે હમણાં. તમે તો ડોક્ટર છો ને, વિતર કરી નાખવાનો. એ તમે લોકો છે ને અત્યારે જાઓ, હું છે ને હું વિચારીને કહીશ. વિચારી જલ્દી વિચારજો. જલ્દી, હા, બહુ હવે સમય નથી. તમે વિચારોમાં બહુ સમય કાઢશો ને તો વિચારોમાં અમે આમ જતા રહીશું પાછા. થાકી ગયા. હા, બહુ થાકી ગયા છે. ડોક્ટર સાહેબ આવજો. માણસ છે આ કઈ? અરે માણસ છે કે મદારી? હા કાલે ક્લિનિક પર મળીએ. ફોન અમારા બેના ઘરવાળા અહીંયા શું કરતા હતા સવારે? હા, તમારા બંનેના હસબન્ડ છે ને એ મને બહુ લાઈક કરે છે. તારામાં છે શું લાઈક કરવા જેવું? લાગે છે તો પૂરી પાણીપુરી વાળી. મારા ઘરવાળા તને લાઈક કરે છે એમ? બટ એકચ્યુઅલી ડાર્લિંગ યુ નો તમારા હસબન્ડ છે ને એ પાણીપુરી વાળીને જ લાઈક કરે છે. હા આવીને? યસ ડાર્લિંગ. આપણા જેવી મોડર્ન છોકરીઓને મૂકીને આને લાઈક કરે છે. મીરા, હવે શું કરશું? હવે શું કરશું? આને તો છે ને ગળું દબાવી દેવું જોઈએ. ના, તમને ખબર છે હું શું વિચારું છું? તમારા હસબન્ડ તો મને લાઈક કરે છે ને, હવે દેખાવમાં એ પણ હેન્ડસમ છે. મારા ઘરવાળા તો હેન્ડસમ જ છે ને, તો એ વળી કા? હા, તમારા હસબન્ડ પણ બહુ હેન્ડસમ છે. મારો હસબન્ડ સામું તો છે ને તું જોતી જ નહીં, હા તને કહી દઉં. અને તમારા હસબન્ડ મારી સામું જોશે? તારામાં છે શું જોવા જેવું? મારી વાત તો સાંભળો. હું એવું વિચારું છું કે મારા હસબન્ડને છે ને હું ડાયવોર્સ આપી દઉં ને તમારા બંનેના હસબન્ડ સાથે મેરેજ કરી લઉં. તું ગાંડી થઈ ગઈ છે? એક તો કોઈકનું ઘર ભંગાવે છે અને તારો બિચારો ઘરવાળો, એનો આમાં શું વાંક છે? પણ હું થોડી ને સામેથી ગઈ હતી તમારા હસબન્ડ પાસે, એ આવ્યા છે ને, એટલે જેટલા સામેથી આવશે તું એટલા સાથે લગ્ન કરીશ? અરે ના, પણ આ તમારા બંનેના હસબન્ડ છે ને એ બહુ ક્યુટ, બહુ હેન્ડસમ, બહુ જ મસ્ત દેખાય છે.
બસ રોકાઈ જા, હા રોકાઈ જા. એ અમારા ઘરવાળા છે, તું ખોટી ખોટી હરખાય છે બેન. પણ તમારા હસબન્ડ છે ને હવે તમારા હાથમાંથી ગયા. હવે તે મારી પાછળ લટ્ટુ છે, મારી પાછળ. એનું લટ્ટુ થવાનું કારણ કહીશ અમને હવે તું. આમ જો હું કેટલી મસ્ત દેખાઉં છું. મારા વાળ તમને ખબર છે શું કહેતા હતા? ઓહો, તમારા વાળ, તમારી સાડી, તમારી બંગડી, આહાહાહા, ये कुछ ज्यादा हो गया. સાચું બોલ ને હવે. લે, મારા પર વિશ્વાસ નથી ને? જાઓ તમારા હસબન્ડને પૂછી લો. એ તો કહેતા હતા કે અમે છે ને અમારા ઘરવાળીને મૂકી દેવાના છીએ હવે. પણ શું કામ? અમે શું બગાડ્યું છે એમનું? તમે કોઈ વાત માનો છો તમારા હસબન્ડની? અને હું કેટલી ડાઈ છું, એ જેવું કહે ને એવું કરું છું. હે પાણીપુરી વાળી બાઈ, તો આપણે ઘરવાળાની વાત માનીએ તો એ આપણને છોડે ને એવું હોય? હા, અને તને ખબર છે આ તું જે મને પાણીપુરી વાળી કહે છે ને, અમારા લગ્ન થઈ જશે ને પછી તારો ઘરવાળો પાણીપુરી વાળો થઈ જશે, પછી આવજે 10 રૂપિયાની પાણીપુરી ખાવા. બુદ્ધિ વગરની છે તું. મારા ઘરવાળાને પાણીપુરી વાળો બનાવવા નીકળી છે? ના ના, હું આદિત્યને સમજાવીશ, કંઈ પણ કરીશ, પણ આ પાણીપુરી વાળી છે ને એને તો નહીં જ જીતવા દઉં. જા જા જા. એ તું સાંભળ તો, શું કીધું મારા હસબન્ડે? એને તારામાં શું ગમ્યું તું એ બોલ જલ્દી. અરે એ તો છે ને ચેકઅપ કરાવવાના બહાને મારી પાસે આવે છે મને મળવા માટે. પણ તારામાં ગમે છે શું એ ફાટને? હું આખી જેને ગમું છું. હવે તું જૂની થઈ ગઈ, હવે તું જા. હા જા જા, તારું પત્તું કાટ. એ પ્લીઝ એવું ના કર ને, તું કે નહીં, હું શું કરું તો એમને ગમું? આ તું છે ને મારી જેમ તૈયાર થવાનું રાખ. આમ જો સાડી પહેર, સંસ્કારી બન. આવું કરીશ ને તો આ તારા હસબન્ડ છે ને એ થોડો ઘણો ભાવ તને આપી દે છે. બાકી છે તો મારો જ હસબન્ડ, એટલે થશે મારો હસબન્ડ. તું છે ને ખાલી સપના જો, હા એવું ક્યારેય નથી થવાનું. જા પેલી ગઈ ને, જા એની વાહે જા જા જા. એક્સક્યુઝ મી, આ ફોન. ચાલો, મને એવું લાગે છે કે આ બંનેનું કામ થઈ ગયું. હા, ફોન કરતી હતી. માને ફોરવે તો છે ને. અમે લોકો સપનું તો નથી જોઈ રહ્યા ને? સપના જેવું લાગે છે પણ લાફોય વાગે છે. ના ના, આ બીજી નવી સોડીઓ કોણ છે? બા, આ નવી સોડીઓ પેલી ટૂંકા ટૂંકા કપડા પહેરતી હતી ને ઈ જ છે. એને સાડી પહેરી હવે. આ ઈ છે. હા બા અમે ઈ જ છીએ. એ હવે કેવી રૂડી રૂપાળી લાગેસ? ખરેખર રૂપાળી રૂપાળી બહુ રૂપાળી લાગે છે. એકદમ જોરદાર હો મોટા ભાઈ. એલિસા હસુકો હવે આ બહુ લાગે છે. હાય લે બેટા કાંઈ પૂછ્યા વાના તો લે. પણ મને એ ન સમજાતું કે આ લગ્ન કરીને આવ્યા, હું કહીને થાકી તોય મારી વહુએ ડ્રેસ કે સાડી ન પહેરી. આજે આમ અચાનક સૂરજ પૂરબમાંથી કે પશ્ચિમમાંથી ક્યાંથી ઉગ્યો? ના ના મમ્મી, સૂરજ તો બરાબર જ ઉગ્યો છે. આ તો અમને છે ને થોડીક ભાન થઈ ગઈ. ભાન થઈ ગઈ? પણ કેવી રીતે? મમ્મી, પેલી ડોક્ટર છે ને એને અમને ભાન કરાવ્યું કે સ્ત્રી છે ને એ ગમે તેટલી મોડર્ન કેમ ના હોય પણ સાડી પહેરે ને ત્યારે જ સુંદર લાગે. મમ્મી, તમને ખબર છે અમે સાડી ન પહેરત ને તો તમારી સામે અમે નહીં પણ એ ડોક્ટર ઊભી હોત. કેમ? કે ને મમ્મી, આ તમારા બે છોકરા છે ને નરાધમ, એ ડોક્ટર સાથે લગ્ન કરવાના હતા અને એને તમારા બબ્બે દીકરાઓની એક વહુ બનાવવાના હતા. બોલો મમ્મી, અમે ખાલી મોડર્ન કપડાં પહેરતા હતા
એમાં અમારો શું વાંક? એમાં તો એ છોકરાઓ તમારા એને પસંદ કરવા માંડ્યા હતા. ના ના એવી કઈ વાત નથી. અરે અમે તો ત્યાં દવા લેવા ગયા હતા, બીજું કઈ કામ નહોતું અમારે ડોક્ટર સાહેબનું. એક નંબર જુઠ્ઠા છે. તાવ આવ્યો ના શરદી થઈને માથું દુખતું હતું તો દવા શેની? દવા 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 તમારી. આ તમે લોકો જો જે ને. જીન્સ ને ટોપ પહેરતા હતા ને એની દવા લેવા ગયા હતા કે તમે સારી પહેરવા લાગો, પણ તમે તો કઈ પહેરતા નહોતા. ડોક્ટર કે દવા આપું વિચારું, અને તમને દવાઈ મળી ગઈ. અમને તો ખબર જ ના પડી. નામ તો અમારું આવી ગયું મમ્મી, મને તો કઈ એમાં ખબર જ નથી. પપ્પા તમે મારતા નહીં હવે. પણ દેવાંગ, મન નહીં બા નહીં. પણ દેવાંગ, હવે હું નહીં પહેરું મોડર્ન કપડા. તમે ડોક્ટર પાસે ન જતા હો. આ દવા અસર કરી કઈ? હા હવે હું પણ નહીં પહેરું, પણ જો ડોક્ટર પાસે ગયા ને તો પહેરીશ. ના ના ડોક્ટર પાસે મારે શું કામ છે? અને તું આમાં બહુ રૂડી લાગે છે હો. પણ એક શરતે નહીં જઈએ હો. હું તારા પગ નહીં દાબું હવે, ક્યારેય નહીં. હો? હા હા, મારા દીકરાઓએ તમારી બહુ સેવા કરી હો, અને મેં પણ તમારી ઘણી સેવા કરી બહુ. હવે છે ને આ કપડામાં રૂડી ને રૂપાળી લાગો છો તમે તો. મારા આંખના રતન છો બંને. તો હું નક્કી કર્યું તમે? હા, અમે પગ નહીં દબાવડાવી, પણ તમે ડોક્ટર પાસે નહીં જાઓ તો જ. હા હા ડોક્ટર પાસે હવે નહીં જાય. Tension. ડોક્ટરને ના પાડવી પડશે કે અહીંયા કઈ લેવા ન આવે. જો એ લેવા આવે તો પાછા તમે. હાજી તમારી માં જીવતી બેઠી છે. એટલે મમ્મી ઘરમાં એ આવે તો પછી અમે તો શું કરીએ? અને બધા સાંભળો હવે, તું મને કોઈ દી ઓલું પીવડાવતી નહીં હો, નહીં તો પાછી વાના બાપને બોલાવીશ. છી ચડેલું છે. અચ્છા, એટલે તે દી બાને જે અસર થઈ હતી એનું કારણે તમે બંને જતા રહ્યા. હા મમ્મી, અમારાથી ભૂલ થઈ ગઈ, અમારાથી ભૂલ થઈ ગઈ. તમારાથી ભૂલ થઈ ગઈ ને, તો હવે બંનેના કાન મળીને કહું છું કે હવે આવી ભૂલ ક્યારે નહીં કરતા હો. ગોઠવાઈ ગયું. ચાલો, મારી વહુ તો સુધરી ગઈ, પણ હવે તમે બંને સુધરી જજો, બરાબર? અમે તો હવે વ્યવસ્થિત જ છીએ. હા. જો હવે પછી મારી વહુઓ તમને હેરાન નહીં કરે ને તમે મારી વહુઓને નહીં. હા મમ્મી. અને બા, હવે તમારે ગામડે નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે હો. હા બા. હવે હું ક્યાંય નથી જવાની, અહીંયા જ રહીશ. આ એક લોટો છાસ આપો ને. લાવો લાવો હું શું છે? તને ના પાડે છે, હું લઈ આવું. હું નહીં. લાવો લાવો, હું લઈ આવી. બાકી લાવો.